હેલો ગાઈસ, તો સ્વાગત છે આજ મારા વ્લોગમાં। તમે જોઈ શકતા હશો આપણે ટાચા ટેબલના મેળીમાં ભાઈબંધને બંને જઈ રહ્યા છીએ। તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। જેવો નજારો છે ટાચા ટેબલના મેળીમાંનો તમને બતાવી દઉં। વડગા પોકી જાય તમે જોઈ શકતા હશો। વડગાનો કંઈક નજારો આ રીતનો હોય। અમારા બાજુનું ગામ વડગા છે। પછી ફાઇનલ જો હાઈવે રોડે પહોંચી જાય તમે જોઈ શકતા હશો। હાઈવે રોડે બસો જાય છે તમે જોઈ શકતા હશો। જો હાઈવે રોડે બી ખુલ્લી સાઈડ જોઈને આપણે હાલવું પડે, એટલે જો સાધન આવતું નથી એટલે આમ સામેલી સાઈડ પહોંચી જાય તમે જોઈ શકતા હશો। હાઈવે ઉપર ભાઈબંધને બંને ડટ્ટો દબાઈને બેસી જાય તમે જોઈ શકતા હશો। જો ભાઈબંધ આપણો વાટું લે હે તમે જોઈ શકતા હશો। જો મેળીમાં એ પોકી જવા આવ્યા હી તમે જોઈ શકતા હશો। મંદિર તો આપણે આઈકણીને જ બતાવે હે સરપ્રાઈઝ। જો હાઈવે રોડ વચ્ચે આપણે બાઇક ઊભું કરી દીધું હે અને હાઈવે રોડ નજારો કંઈક આ રીતનો હે જોઈ શકતા હશો તમે। જો ભાઈબંધ અંદર એન્ટર થઈ ગયો, હવે આપણે અંદર એન્ટર થઈ જવાનું હે। જો ભાઈબંધ ટંકોરો પાડી ગયો, એને ખખડાઈ દીધો, આપણે અંદર ખબર જ હતી એટલે આપણે ખખડાઈ દીધો। જો ભાઈબંધ દર્શન કરવા જોઈએ એટલે આપણે દર્શન કરવા પહોંચી ગયા। તમે પણ દર્શન કરી લેજો જય મેરડીમાં। જો ભાઈબંધ આઈકન મેરડીમાં દર્શન કરે છે તો આપણે પણ દર્શન કરી લેવી। તમે પણ દર્શન કરી લેજો જય મેરડીમાં। જો મેરડીમાંનો અંદરનો નજારો કંઈક આ રીતનો હે। હાઈવે ટચ છે, ખટારા બહારથી જઈ રહ્યા છે, બહાર ગાડી જઈ રહી છે તમે જોઈ શકતા હશો। જો આઈકન બાપુની મૂર્તિ છે, આપણે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેજો। તમે આ બાપુની મૂર્તિ જોઈ હોય તો કોમેન્ટ કરતા જજો। તમે જોઈ શકતા હશો જો આપણો ભાઈબંધ ચાંદલો કરતો લાગે છે, આપણે પણ ચાંદલો કરી લેવી। જો ગાઈસ ચાંદલો પડે ને આપણો ફોટો પાડી લીધો હોય તમે જોઈ શકતા હશો। તે મારા મંદિરથી બહાર નીકળતા કેટલાય ગલ્લા છે, પાણીની પરબ પણ છે। જો મિત્રો આ બે જણા એક માસલા ને બિસ્કિટ નાખતા હતા, આપણે ગાંઠિયા લઈને આવી, આપણે ગાંઠિયા નાખવાના છે। જો ગાઈસ આપણે માસલા અને ગાંઠિયા નાખવાનું શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકતા હશો। માસના એકણ બહુ વધારે છે તમે જોઈ શકતા હશો। તો ગાઈસ અમારા સુમિત ભાઈએ પણ માસલા ને ગાંઠિયા નાખ્યા તમે જોઈ શકતા હશો। જો ગાઈસ મેળીમાંના દર્શન કરીને હવે અમે ઘર તરફ ચાલતા થઈ ગયા છીએ તમે જોઈ શકતા હશો। જય માતાજી મિત્રો, મળશું બીજા વ્લોગમાં।